કઈ રોગ જ નથી થતો. આપણને ભગવાન જીમ આપતો જાય, નવી નવી સુવિધાઓ કરતા જાય તો નવા નવા રોગ થતા જાય. ને કે આપણે આમ ઘડિયાળના કાંઠે ખાઈએ છીએ, ઘડિયાળના કાંઠે હુઈએ છીએ, ઘડિયાળના કાંઠે ચા પીને, ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માદા પડો? આ જો તમે જુઓ, ટીકડી નથી લેવી પડતી, ટીકડી. પણ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને, બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે? ઓલું ડેન્ગ્યુ થયો, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને, ડેન્ગ્યુ તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને, બારીઓ બારણા પેક હોય ને, માલપા મસરદાનીઓ હોય ને, બધું હોય ને, તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલ, ત્યાં ઝોપડામાં કાંઈ બારણા કઈ હોય જ નહીં, મસર એને નહીં ભાળતા. આ નજર આમીની વાત છે ને બાબુ. એ કંઈક ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને, કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં ઠેઠ પહોંચી જાય તો ઝોપડામાં ન કરડી શકે. પછી એને ખબર છે ઓલાને, અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે, ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતા છે. આમને કહીડે આમને. આ કોરોનામાં બાપુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા, એ દયાળુ છે, એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને, બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કહું અમુક નડે તે આવા બધા કામમાં કઈ બધા નો સાથ સહકાર આપે. એક બે તો નડે એવા હોય. આ અમે ગમે પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળવા ન બેઠા હોય. એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય. પણ હવે જે હોય, પણ માનો એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ, એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ, જો એ માં, મેં કીધું ને બાપુ, દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે. બાકી તો પ્રસંગો બધાને ખબર છે. અમુક જે મા બાપના ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને, એ દીકરીઓ માટે વાત જ નથી. કે મા બાપ બાપુ જીવીએ ન હોકે, મરીએ ન હોકે, કોઈ સાથે કાઢીને હાલી ન હોકે, એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે. આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર. બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય, ભાગ હોય ને, એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને, તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જશો ને, તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો. એટલા માટે કહું છું. એટલે પુરુષોત્તમ કહે છે, શું કહે છે? એ જીજને તાની તોલે જનતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
કરવા વેણ ભણાવે જગતમાં એ જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે હોટલ ને જાલો જમા બાઈ બાકડે ભીલ મોકલાવે બાકડે ભીલ મોકલાવે જય હો આ પૈસા હોય તો નાખજો આ પૈસા ગાયો દેવાના આમાં અમારે લઈ જવાના છે પણ વાયેલા બાણે છે આમાં નથી લેવાના એટલે આ નાખવામાં લોભ ન કરતા ગાયો માટે છે મિત્રો એટલે બીજું તો હું ભલામણ કરું હું તો એક દરબારનો દીકરો છું મારે માગવાનું ન હોય પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગવું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે લાજ ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું આટલા બધા બેઠા છો બાપુ એક 50-50 રૂપિયા નાખો તો બાપુ ગાયોનું કામ થઈ જાય નાખો તો ન નાખો તો તમારી મોજ મારે તો જે પ્રોગ્રામ કરવાનો છે ને જે કઈ લેવાના છે તો હું લઈ જ જવાનો છું અને હું કઈ સેવા કરતો નથી બીજા કલાકાર જોડે મને માખણ મારતા આવડતું નથી અમારે એક પૈસો ઘણી માટી ખપે વાયલા બાણે ડટા લઈ જાય હું તો ચોખ્ખી ચટ વાત કરું છું પૈસા નો લઈને અમારા છોકરા શું ખાય એટલે આપણે એવી કોઈ સેવાય કરતા નથી પણ તમે જે અમને આપો એનું બાપુ વળતર મળે એવી અમારી મહેનત હોય હા તમે અમને લાખ રૂપિયા આપો તો અમને એમ થાય લાખ રૂપિયા કઈ ઝાડવે નથી થતા અમારે એનું તમારે જે જોતું હોય એમાં અમારે જેટલું અમારી પાસે છે જેટલું અમે તમને પીરસીએ કે એટલું અમારે પીરસવું જ પડે તમે સામે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ નક્કી કરે બાપુ ક્યાં સુધી તમે પ્રોગ્રામ કેટલી કલાક સુધી આંકશો તમે સામે બેહો ત્યાં સુધી તમે વ્યાજ આવો તમારે શું આ સોફા સેટ ને સંભળાવવું તમે હોય તો અમારે બેહવાનું જ હોય બાપુ અમારો એવો કોઈ ટાઈમ ની પાબંદી જ ના હોય તમારે સાંભળવું છે એક દુકાન ખોલીને માણા બેઠો હોય ને ગ્રાહક હોય દુકાન બંધ કરે આ વસ્તુ એવી જ છે અમારી પાસે વસ્તુ ઘણી બધી ગુરુ મહારાજની માતા પિતાની કૃપાથી ઘણું બધું છે પણ લેનારા કોઈ નો નાખવું ક્યાં વાડીમાં હા બેહો તો બાપુ તમને આજ મારી 9મી રાત છે પણ તમે બે રહ્યો દી ઉગ્યા સુધી તમને મોજ કરાવું હા એમાં બાપુ કૃપા છે એમાં કાંઈ ઘટે નહીં પણ કહેવાનો મતલબ કે તમે વ્યાજ જાઓ તમે શું કરી એટલે મહાપુરુષો કહે છે હોટલ ને જાલો બાઈ બાકડે ભીલ મોકલાવે બાકડે ભીલ મોકલાવે ખોળે બેહીને ખવડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે
મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે માવડી જગત આખીને દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે જનેતા માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જેથી જીવ જાય ને તેથી બાપુ આ ધરતીમાં એક જ હંકરે બાકી કોઈ નો કે આને રહેવા દો દીકરો હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય કાંટો 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 જ કરશે બધા બે દી આને રહેવા દો એમ કોઈ નહીં કહે અને એક ધરતી માં જ હંગરશે બાકી કોઈ નહીં હંગરે એટલે પુરુષોત્તમ છેલ્લી કડીમાં કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે બીજી ધરતી કાવે કઈ પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં હમાવે જગતમાં જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે
ભલે હોય ભગવાન કરમ કોઈ દે કરમ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે ઈ હોય ભગવાન ઈ પરાસી ના ઈ પીપળે એ ઉનો ભીલે લઈ લીધા એ ઉનો ભીલે લઈ લીધા જય શ્રીનિવાસ